હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ 9 લઈશું। એમાં હેતુમાં શું કહે છે? આપેલ વસ્તુઓ વિદ્યુત સુવાહક છે, વિદ્યુત અવાહક છે તે નક્કી કરવાનું રહેશે। એમાં આપણે સાધનોમાં લઈશું લાકડીની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, દિવાસળી, સેફ્ટી પિન। પદાર્થમાં લઈશું ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, રબર બેન્ડ અને વાયર। વિદ્યાર્થી મિત્રો, તમને જે અહીંયા આકૃતિ આપેલી છે એવી ને એવી આકૃતિ તમારા જોડે દોરી નાખવાની રહેશે। જો અહીંયા રબર બેન્ડ, વિદ્યુત કોષ, વાયર, ચાવી તમને આપેલું છે એવી ને એવી આકૃતિ તમારે અહીંયા દોરી નાખવાની રહેશે અને ટોર્ચનો બલ્બ પણ દોરેલો છે એ પણ દોરી નાખવાની રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પદ્ધતિ લઈશું। પદ્ધતિમાં કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો। તો કે છેડા એ અને બી વચ્ચે યોગ્ય અંતર રાખો। એ અને બી છેડાઓને આપેલ વસ્તુઓ સાથે એક પછી એક જોડો। તે દરેક વખતે બલ્બ પ્રકાશ થાય છે કે નહીં તેની આપણે તપાસ કરવાની રહેશે, એટલે કે તે તપાસો। તો અવલોકનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા અવલોકનમાં આપણને કોષ્ટક આપેલું છે। કોષ્ટકમાં ક્રમ છે, આપેલ વસ્તુઓ બલ્બ પ્રકાશિત થયો હા કે ના, અને વસ્તુ સુવાહક, વિદ્યુતનું સુવાહક છે કે અવાહક એ આપણે કહેવાનું રહેશે। તો પહેલું છે ચાવી, તો કે બલ્બ પ્રકાશિત થયો તો કે હા આવશે। વસ્તુ વિદ્યુતનું સુવાહક છે કે અવાહક, તો આમાં લખીશું વિદ્યુતનું સુવાહક। બીજો રબર, તો કે બલ્બ પ્રકાશ થયો તો કે ના, તો કે વસ્તુ સુવાહક છે કે અવાહક, તો કે વસ્તુ વિદ્યુત અવાહક થાય। ત્રીજો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, તો કે બલ્બ પ્રકાશ થયો તો કે ના, તો કે તે વસ્તુ વિદ્યુતનું સુવાહક કે અવાહક, તો કે અવાહક આવશે। ચોથું દિવાસળીની સળી, તો કે બલ્બ પ્રકાશિત થયો તો કે ના, તો કે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક, તો દિવાસળીની સળી વિદ્યુતની અવાહક છે। પાંચમાં લઈશું કાચની બંગડી, તો કે બલ્બ પ્રકાશ થયો તો કે ના, તો કે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક, તો કે અવાહક આવશે। છઠ્ઠો લઈશું લોખંડની ખીલી, તો કે બલ્બ પ્રકાશ થયો તો કે હા, તો કે વસ્તુ વિદ્યુતનું સુવાહક છે કે વિદ્યુતનું અવાહક, તો કે વિદ્યુતનું સુવાહક કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય લઈશું। તો નિર્ણયમાં પહેલો લખીશું તો કે ચાવી, સેફ્ટી પિન, એલ્યુમિનિયમનો તાર વિદ્યુતનું સુવાહક છે। બીજું રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, દિવાસળીની સળી, કાચની બંગડી એ વિદ્યુતનું અવાહક કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાનની ચકાસણી લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખવાનો રહેશે। એમાં પહેલો પ્રશ્ન શું કહે છે કે વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો કે એ ધાતુની પટ્ટીમાંથી, બી રાસાયણિક પદાર્થોમાંથી, સી ટોર્ચમાંથી કે ડી ટર્મિનલમાંથી। તો આવશે બી, જવાબ આવશે રાસાયણિક પદાર્થોમાંથી। બીજો વિદ્યુત અવાહક પદાર્થો કયો છે? તો કે ડી એટલે કે કાચ આવશે। ત્રીજો થર્મોકોલ કેવો પદાર્થ છે? તો લઈશું એ વિદ્યુત સુવાહક, વિદ્યુત અર્ધવાહક કે સી વિદ્યુત અવાહક કે ડી વિદ્યુત રક્ષક, તો કે સી આવશે વિદ્યુત અવાહક આવશે। પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના રહેશે। તો પહેલો પ્રશ્ન છે, એમાં ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો કે ફિલામેન્ટ થાય છે। બીજો ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? તો કે વિદ્યુત કોષમાંથી વીજળી મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।